ગોળા દેખાડા તે જેટલું આવ્યું કે માં બીજું કાંઈ નથી જોતું, મારે નથી જોતું. હું હોનાના વાસણ મને ગમે ત્યાંથી તમે લઈ આવજો, મારે જમી જાય હું એને આપી દઈશ, પણ હું નહીં રાખું. પણ મારી આબરૂ રહેવી જોઈએ, નેહડાની આયમાના સોરુની આબરૂ ન જાવી જોઈએ. અને કીધો કે તારા ઘરને પસવાડે લાકડી લઈને જા, વડલો અડીખમ ઉભો ડાળું નીસી છે ને, વડલાની ડાળુને મંડ ફોડવા મંડ મારવા, જેટલા વડલાના પાંદડા ખરે ઈ ધરતી માથે ફૂગે એની પેલા હોનાના વાસણ થઈ જાતો માનજે તારી આય બોલી છે. તો માનજે તારી આય બોલી છે, કારણ મોજના તોરસ થઈ ગયા ભાઈ. જો તમે નમન કરી ઘરને પસવાડે જઈને લાકડી લઈને મીડો થાળ મારવા, ગોળિયા બોલાવી દે થોડા, અને ગોળિયા કીધું મંડો વીણવા, ઈ હેઠું પાંદડું પડે હોનાનું વાસણ, હેઠું પડે હોનાનું વાસણ, મીડા થપા લાગવા. આ બાજુ આવ્યા વાસણ લઈને કીધું ડાયરો હરિહર આય માની જય હો, આય માની જય હો, આય માની જય હો. અને ડાયરો હરિહર કરવા માટે બેઠો. ઈ દળેલી હાકરું ગોરસ યા દૂધ જે કાંઈ વિશે પીરહાણું, અને બધાને કીધું કરો હરિહર. પણ એકાબીજાને ગોઠણ દબાવીને આમ કરે, આ તો હસીન હોનાના એ ગજબ કહેવાય આવા લેહડામાં. જે હોય જમો, જમવાનું શરૂ થયું, બધાય બપોરા કર્યા, ખીરાવી જમણવાર પૂરું થયું, જમી લીધું. જ્યારે પાણી પીધું ને હાથ વિસરા સળું કર્યા ને પછી બુદ્ધો ચારણ ઉભો થઈને એટલું કીધું, બાપા કોઈને જમવામાં કઈ કચાશ નથી ને રહી ગઈ? અરે બાપા બહુ જમ્યા. રાણા જગાએ કીધું કે અમારા ઉપર હું ચડાવ્યું, ચારણ દેવ તમને નમન છે. અને તે કીધું કે એક વાત છે સાંભળજો. કે શું? કે બધાય સાંભળજો, બધાય બરાબર જેના કે હા ખાયું તો કે બહુ મજા આવી બાપા. કે તો હવે સાંભળો, જમ્યા પછી હોના વાસણ લેતા જઈજો. હે અમુક તો કોણી મારો મીડા હવે હાલ એને દીકરા લગ્ન થઈ જાય થાળી બે દેવું. હોનાના વાસણ એટલે ઈ કે એટલે રાણા જગા તો બહુ સમજદાર રાજા. એને કીધું ચારણ દેવ તમારે નેહડે આયુની રીધી સીધી હોય, અમને જમાડ્યા ઘણું, તમારું ઘણું અમારા ઉપર ચડ્યું, અમારે તમારા વાસણ ન લઈ જાવ. તો નહીં તો લઈ જવા પડશે. એ મહિનો હાલવા રાજા ને ન લઈ જવા, ચારણને લઈ જવા પડશે. એમાં વળી મંત્રી આવ્યો આડો. મહારાજ તમે ઉભા હું કહું કે ચાંદેવ અમારે કાંઈ ઘણું ઘટતું નથી ને આમને તેમને, કે તમે લઈ લો, અમે થોડા તમારા વાસણ લઈ જઈએ. હે કે આ વાસણ તમારા છે, અમે હું કામ લઈ જઈએ? અમારે થોડા લેવાય તમારા વાસણ. સાંભળજો. તો એ ચારણે કીધું તો તમે સાંભળી લ્યો, અમારા નેહડામાં તમારા જમેલા હેઠા વાસણ ધોવે એવા કોઈ બિચારા નથી. આ તો આયના નેહડા છે. ઓલા ધૂળમાં રમતા હતા કીધું હતું કે બિચારા છોકરા રમે. તમારા હેઠા વાસણ ધોવે એવા અમારા દેહમાં કોઈ બિચારા નથી સાહેબ. જેના ઉપર આયના ખંકારા હોય કોઈ ધોવે સિદ્ધાની તો સમાજી કરતો હાજી હા હાજી.
સાગરો પિત સરાળો સફેર હાથ હુઈ જે રાજભાઈ આવે એતાપે હો હાથ દિયા અને આઈ જો આવત ના તો ભલે ભલે ભૂમણે તને વાતે બચાવ તને અહીંયા તો આ આઈ બેઠી છે બધી આયુ સ્વરૂપ જુદા છે આ એક જ છે શક્તિ તત્વ છે તમે જો બ્રહ્મા છે ને એની ઘડી બદલે આ અખિલ બ્રહ્માંડનું સંચાલન કરે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ બ્રહ્માની ઘડી બદલે શિવ સમાધિમાં વયા જાય વિષ્ણુ પોટી અત્યારે હાલ વિષ્ણુ પોતી જાય ત્યારે આ બ્રહ્માંડનું સંચાલન કોણ કરે ન જાગે ન જોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ગુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની નટાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ભૂતાનમ નપાતમ ન શેખી ન માતા ન તાતા ન ભ્રાતા સનેકી વિદેહા ન દેહા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન છાયા વિશેખી એવી ભગવતી કે ગગડે એ નજારા મારા ધામ શક્તિઓ જરૂરી છે માતાજીઓ જરૂરી છે